હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી YouTube ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું રીઝનિંગમાં પાસો. તો દેખો, પાસા લાંબી લાઈન પસંદ કરવાની. મેં ચલો આમાં 3 જ છે તો મેં આ લાઈન પસંદ કરું છું. અહીં પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ, આને પસંદ કરો, આને છોડ દો, આને પસંદ કરો. તો આની સામે 1 2 અને 3. હવે આને લો, આને છોડ દો, આને લો. વી વી આઈ કોણ બચ્યું હવે? 2 2 અને આઈ વી થઈ ગયો, આવી ગયો. હવે એકની સામે 3 છે, 5ની સામે વી આઈ છે, 2ની સામે આઈ વી છે, બરોબર. તો હવે દેખો, આની અંદર આ બેમાંથી કાવું જોઈએ, આ બેમાંથી કાવું જોઈએ, આ બેમાંથી કાવું જોઈએ. તો ચલો કોણ આવશે? દેખો 1 3 આ કેન્સર, બે એક જ ઘરના આવી ગયા. આની અંદર વી આઈ ગયો, 2 આઈ ગયો, વી આઈ એક જ ઘરના આઈ કેન્સર. હવે અહીંયા 2 આઈ ગયો, 3 આઈ ગયો, 5 આઈ ગયો. ઓહ, ત્રણેય ઘરના મીન્સ કે આપણો સાચો જવાબ આ. ત્રણેય ઘરના એક એક આવવો જોઈએ, બે બે આવવા જોઈએ નહીં. જો 2 આવે તો કેન્સર, ત્રણેય ઘરમાંથી એક 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 આવવો જોઈએ. ઓકે, તો દેખી લો, 3 માંથી એક આવવો જોઈએ. બાકી 2 2 આવે તો જવાબ કેન્સલ થાય. એક 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 જ આવવો જોઈએ. ઓકે, પહેલા તો લાંબી લાઈન પસંદ કરવાની, એક છોડીને એક લેવાની, એક છોડીને એક લેવાની. પછી જે વધ્યા હોય એ બેમાંથી એક લઈ લેવાના, એ બેને સામે સામે લઈ લેવાના. ઓકે, દેખી લો. ઓકે ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.